સુરતમાં ગરીબોને અપાતા અનાજમાં ફરી એક વખત ગોલમાલ સામે આવી છે। ઉધના વિસ્તારમાં સરકારી અનાજની દુકાનમાંથી ઓછું અનાજ આપવાને લઈ ફરિયાદ સામે આવી હતી। સુરતમાં સરકારી અનાજ વિક્રેતા દ્વારા ગરીબોને અપાતા અનાજમાં કટકી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું। ઉધના વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબોને રાશન ઓછું અપાતું હોવાનું ખુદ ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા પર્દાફાશ કરીને ફરિયાદ કરવામાં આવી છે। લાભાર્થીઓને પરિવારના 5 સભ્ય દીઠ ઘઉં અને ચોખા 25 કિલો મળવા જોઈએ, જેના બદલે માત્ર 15 કિલો જ આપવામાં આવે છે। અનેક લાભાર્થીઓએ અનાજ ઓછું આપવામાં આવતું હોવાની ફરિયાદ કરી છે। પૂર્વ ભાજપ કોર્પોરેટર શૈલેષ ત્રિપાઠીએ અનાજ કૌભાંડ અંગે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને રજૂઆત કરી છે। એમાં એક ઉધના ઝોનમાં 16 દુકાનોમાં ગેરરીતિ થવાના પ્રાથમિક દ્રષ્ટિએ અહેવાલ મળ્યા છે, જેના અન્વયે અમે આજે એ તમામ દુકાનોમાં તપાસ હાથ ધરી છે અને અમારી 16 ટીમ જે છે એ સાયમલ્ટેનિયસલી તમામ દુકાનોમાં જઈ અને તપાસ કરશે અને જે પણ અમને સાક્ષ્ય મળે છે એના આધારે આગળની કાર્યવાહી કરશે। અને રીતસર જે 10 વ્યક્તિ હોય 7 વ્યક્તિ હોય એના 2 યુનિટ તો કાપી જ લેવામાં આવે છે। ઓછામાં ઓછા 2 યુનિટની હું ગેરંટી આપું છું કે જે તમે અમને પુરાવો માંગશો ને, આ બધા બહેનો ઉભેલા છે, એક ભાઈ પણ છે, તો આ લોકો એટલી બધી દાદાગીરી અનાજ નહીં આપે। અને જે ચના પણ છે ને 30 રૂપિયા આપવામાં આવે છે સરકારી તરફથી, તે હવે 40 રૂપિયા અને 50 રૂપિયા માંગે। 10 किलो 12 किलो देता है गेहूँ, फिर भी चना मांगेगा तो 50 रुपया देगा तो चना देगा, फिर शक्कर भी नहीं देता है, चावल भी नहीं देता है, कुछ नहीं ऐसा कुछ पूरा पूरा। तो जाओ कार्ड भी फेंक देता है ऐसा, जाओ निकल जाओ, नहीं देगा वो तो कार्ड बंद हो जाएगा।